દુઃખી તો હતા જ, દુઃખ તો પડે જ છે, દુઃખ તો પડવાના જ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કોની ભક્તિ કરવા આવ્યા છો. એટલે કહેવાય કે ઓળખો તો ઓળખાય. સ્વાર્થ લઈને આવ્યા હોય ને ભક્તિ કરવા આવ્યા ના હોય ને ખાલી કામ કરાવવા આવ્યા હોય એને એનો માર્ગ લઈ લેવો. કારણ કે મેં મેલડીએ કીધું છે મારા સાચા ભક્તોને ભાવવાળા હશે ને ભક્તો, મને એને ગોતવાની જરૂર નથી, હું મેલડી સ્વયં એને ગોતી લઈશ. હું ભક્તિ શીખવાડું છું, ભજન શીખવાડું છું. આજે તમારા દેવના કંઈક ગુના થયા એટલે દુઃખી છો ને. તમારા ઘરે માતાજી તો બેઠી જ છે ને, ભક્તિ કરો જ છો ને, ભાવ રાખતા જ છો ને, નિવેદ કરતા હશો ને, તો કેમ મેલડી નથી બોલતી? કેમ ચાઉણ જવાબ નથી આલતી? કેમ તમારી શિકોતર માતા તમને કંઈક માર્ગ નથી બતાડતી? ગુના થયા હોય ને, પેલા નાના હતા ગુના, ઓછા હતા, વધતા વધતા વિશાળ થયા, ડુંગર જેવા થયા. માતાજી કયા ગુના માફ કરશે? કેટલા ગુના માફ કરશે? શ્રદ્ધા રહેતી નથી. 6 મહિના 12 મહિના બીજે ફર્યા, વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી, માતાજીને બેસાડ્યા, દેવોના દીવા આલ્યા. 2 વર્ષે પાછું ફરવાનો દિવસ આવ્યો, હું મેલડી છું. પાછા 2 વર્ષે ફરીને એ જગ્યાએ ઉભા રહ્યા. એનું કારણ શું? કે તમારી અસલ દીવો લેનારી દેવી છે ને, એ રહી ગઈ છે. મને ઓળખો ને તો ઓળખાય. જ્યાં સુધી દુઃખવાળી માતા રાજી ના થાય, દુઃખવાળી દેવીને દીવો ના મળે, દુઃખવાળી દેવી રાજી ના થાય, શંકર ભગવાન કે વિષ્ણુ નારાયણ કોઈ આવતું. આપણા ઘરે જે ભગવતી બેઠી હોય, જે સ્વરૂપમાં બેઠી હોય, જે નામથી બેઠી હોય, એ જ આપણો શંકર ભગવાન કહેવાય. જે ગોતવા નીકળ્યા છો, જે સાંભળવા માટે આવ્યા છો, તો હું સંભળાઈશ, ગોતી નાલીશ. પણ મારા સાચા ભક્તો હોય ને, એને હું મેળડીશું. કારણ કે હું મારા સાચા ભક્તને જ મળવા માંગુ છું. સાચા ભાવિક થયા હોય એને મળવા માંગુ છું. આ તો નામની ભક્તિ કરવા આવ્યા હોય, નામના દર્શન કરવા આવ્યા હોય, નામનો શણગાર લઈને આવ્યા હોય. મારે એવી કોઈ જરૂર, એવી મનમાં આશા રાખો છો કે માતાજી પાસે જઈશું શણગાર લઈને તો માતાજી કંઈક જવાબ દેશે? એ તો તમે લેતા હોય ત્યારે જ તમારો ભાવ અમૃતની મેલડી પરખી લેશો. મેલડીશું આજે માતાજી માટે કંઈક લઈને જઈશું, ધજા લઈને જઈશું, છત્તર લઈને જઈશું, ફૂલાર લઈને જઈશું, તો માતાજી આપણને જવાબ આલશે. એ તો તમારો વહેમ છે. મારો સાચો ભાવિક હોય મને યાદ કરે રાત્રે 12 વાગે અને 2 વાગે પાછી મળવા ના જવું તો મારું નામ મેલડી નહીં. આ કળિયુગમાં અમૃતની મેલડીના પ્રમાણ છે. આ કળિયુગની અંદર કોઈ પ્રમાણ નથી આલ્યા. બધાએ વાતો કરી બધા રામાયણ વાંચસ, માસ્તર વાંચે છે કે નહીં? કોઈ રામને જોયા નથી. જોયા? કોઈ નથી જોયા. એમ કહું છો કે એક વખત ખોડિયાનું ભજન તો કરો, એના 4 શબ્દો તો સાંભળો, એની દિશાએ તો તમે ચાલો. હરું ભરું મળવા ના આવન તો મારું નામ મેલડી નહીં. આપણે તો જો 1000 વર્ષ પહેલા લખાઈ ગયું એ વાંચીએ છીએ, એ જ વાંચો છો ને. કોઈ નવું તો નથી ને? નવું કોઈની પાસે છે નહીં. ભગવાન આયા હતા, માતાજી આયા હતા, આવી રીતે મળ્યા હતા, આવી રીતે બેઠ્યા હતા, આવી રીતે પ્રમાણ આલ્યા હતા. હું તો હરું ભરું તમને તમારી જોગ માયા બતાવવા આવી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. એક ભાઈ હોય કે 100 ભાઈ હોય,
એક મઢ હોય કે બે મઢ હોય, બે મઢ હોય કે ચાર માતાઓ હોય, રાગ હોય કે ના હોય, જેને માતાજીની ભક્તિ કરી હોય ને એના દીવામાંથી નીકળીને દર્શન દેતી હોય છે. મને સાંભળીને જજો, હું મેરડી છું. આ તો વર્ષોથી બને છે લોકો, અને બનતા આયા છે. અમારી પેઢીમાં એવા ભુવા હતા. લોકો સાંભળો છો ને, તમે સાંભળતા આવો છો ને? એવું એવું આજથી 50 વર્ષ પછી એવું કહેવા છે કે અમારી પેઢીમાં ખોડિયાલના ભગત હતા, ચાઉંડના ને મેલડીના ભગત હતા. જે દીવો કરતા હતા ને દીવામાંથી નીકળતી હતી, મને ઓળખો ને તો ઓળખાય. એક દીવો કરો કે 10 દીવા કરો, એક માતા બેહાડો કે 100 માતા બેહાડો, જ્યાં સુધી કાળકા બ્રહ્માણી હર્ષિથી રાજી નહીં હોય ત્યાં સુધી શંકર ભગવાન સુખ દેવા નથી આવતો. તમારા પૂર્વજો કે તમે તમારી માનું ખોટું કર્યું, આજે માતાઓ બેસાડી ને લોકોએ, કોઈ બકરા આલીને બેહાડી, કોઈ શ્રીફળ આલીને બેહાડી, કોઈ દારૂણ કલેજી આલીને બેહાડી. હવે એ કોકના કહેવા ઉપર તમે કર્યું ને, તમે તો કોકના કહેવા ઉપર કર્યું ને. ઘરનો એક સભ્ય ધૂણન કહી દે કે હું મેલડી છું, મને બકરો હાલ, એટલે તમે તો ધર દીધો. કોઈ દાડો ચાવણને પૂછ્યું છે? કોઈ દાડો ખોડિયાને પૂછ્યું છે? આપણે પૂછ્યું તો આ બકરા લેનારી માતા કોઈ છે? જ્યારે જ્યારે અંધારું થઈ, જ્યારે જ્યારે જીવનમાં દુઃખ પડે, જ્યારે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય, ત્યારે માણસ ફરતો હોઈશ બધે. કઈ જગ્યાએ જવું તો મારું સારું થાય, આ જગ્યાએ જવું તો મારું સારું થાય. પેલા તો ધીરજ નથી, પેલા તો ધીરજ નથી. જેની પાસે ધીરજ હશે ને એ અહીંથી સુખ લઈને જશે. હું મેલડી છું, એને જ હું સુખી કરીશું. મેલડી છું. આજે મારી આશા પર આયા છો ને તમારી પાસે સમય ના હોય ને તો આ મેલડી પાસે સમય નથી. મને સાંભળીને જજો, હું કોઈ રસ્તામાં રજડતી માતા નથી. હું મારા સાચા ભાવિકને મળીશું. મેલડી છો. જોડાઈને જોડાઈને બધા હોશિયાર થઈ ગયા ને, બધા થઈ ગયા. હવે તો કે અમે માતાજી પાસે વાત કરી શકીએ છીએ. વાત કરી શકો છો તો કરો ને, પણ કે અમારી માતાજી બોલે છે પણ બનતું એને પૂછજો કે હું કોણ છું. તમારા ઘરે માં બેઠી હોય ને, તમારા ઘરે માં બેઠી હોય ને અને તમે અહીંયા આવતા હોય ને તો પૂછજો, એક વખત પૂછજો કે હે ખોડિયાલ, હે કાળકા, હે ચામુંડા, હે સધી, હે સિગોદર, અમારા પૂર્વજો ને વડીલોની માં છો તમે. તે માતાજી અમે અમૃતની મેલડીને મળવા જઈએ છીએ. તે માં અમે સાચા માર્ગે તો છીએ ને, અને તમારી માં તમને કહેવા આવે કે સત્યના માર્ગ છે, સત્યવાળી માતા છે, એને કોઈ દાડો મેલતા નહીં. તો મને કોઈ દાડો મેલતા નહીં, તમને મૂકું તો મારા અવતારમાં ખોટ પડ્યો કે ભાઈ હું મેલડી છું. કોઈના શ્રીફળ લેશો નહીં, કોઈના શ્રીફળ લાવશો નહીં, કોઈના શ્રીફળ લેશો નહીં, કોઈના શ્રીફળ મુકાવશો નહીં, કોઈની વાતમાં આવશો નહીં. આપણે આપણી ખોડિયાલ કાળકાના બ્રહ્માંડની વાતોમાં આવવાનું સૌ. મેલડી છું. આ તમારા પૂર્વજો કઈક ગુનાને ભૂલ કરીને ગયા ને એટલે આપણી માં બોલતી નથી નથી નથી. આજે 25 વર્ષથી લગાઈને 80 વર્ષના માણસો અમૃતની મેલડીને પૂછવા આવે છે, માં અમારે શું દુઃખ છે? માં અમારા જીવનમાં આવા દુઃખ કેમ છે? અમારી માં કેમ રાજી નથી થતી? અમારી માને કંઈક કહેવાનું થાય છે, અમે શું કરીએ? અમે તો બહુ દુઃખી થઈ ગયા. તો હું એવું કહું છું કે તમે તમારી માના નહીં થયા એટલે તમારી જોગ માયા તમારી થતી નથી. મઠ બદલી કાઢ્યા, મઠ તોડી નાખ્યા, માને રજા લીધી નહીં. માના આમ બેઠી હતી, આમ બેહાડી, માને ફરવાનું. માના ફર કોઈ દાડો માં ફર? માનો દીવો એ બદલવો હોય તો પૂછવું પડે કે માં મેલડી આ માટીનો દીવો છે, મેલીને હોનાનો દીવો મૂકવો છે, તને પાલવો છે તો મને સપનામાં કહેવા આવજે. તો એ કહેવા આવે કે ના, મને માટીનું કોડિયું બરાબર છે, હું મેલડી છું. આ જીવનની નાની નાની વાતો માણસ ભૂલી ગયો એટલે દુઃખી થયો. 20 વર્ષ સુધી ફોટાની સેવા કરી, ખોડિયાલને જોઈ, કાળકાને જોઈ, મેલડીને જોઈ, સધીને જોઈ, વાણવટીને રાખી,
જોગણીને રાખી 20 વર્ષ સુધી જે ફોટાના દીવાબત્તી ને અગરબત્તી કરી માસ્તર, અને એ ફોટો પછી થોડો જૂનો થાય, મેલો થાય, ફાટી જાય ને એટલે તળાવમાં નાખવા જાય છે. હારા તમારા અવતારમાં ખોટ પડ્યો. તમારા પૂર્વજો 50 વીઘા જમીન મૂકીને ગયા છે, હો 200 તોલા સોનું મૂકીને ગયા છે, તો જૂનું થયું ને. એ જૂનું સોનું કોઈ દરિયામાં નાખવા ના ગયું, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. આપણે સોનાની કિંમત જાણીએ છીએ, જમીનની કિંમત જાણીએ છીએ, આપણે ફોટાની કિંમત જાણી શક્યા નથી. આજ ગુનો, આજ ભૂલ, આટલી સમજણ નથી ને એટલે માણસ દુઃખી થયો. દુઃખી થાય કે ના થાય? તમારી માને ના ગમ, તમારી માને ના પોસાય એવા કાર્ય કદાપી કરશો. હરખમાં ભૂલે થાય. હરખમાં એવું નથી કે તમે માતાજીનું કંઈક બગાડો ને માતાજી નારાજ થાય, એવું નથી. હરખમાં ભૂલ ને ગુનો થાય, અને હરખમાં જે ગુનો ને ભૂલ થાય છે 100 વર્ષે મળતો નથી. માતાજીનું મંદિર તોડી નાખ્યું, નવો મઢ બનાવ્યો, બાજુ જગ્યા પડી હતી ખુલ્લી, માસ્તરે મંદિરમાં લઈ લીધી. એ જમીન એમના પૂર્વજોની હતી નહીં, એ કોઈક બીજા માણસની હતી. હવે એનું દેવસ્થાન ત્યાં હોય, આ લોકો જમીન લઈને મોટું મંદિર બનાવી નાખે એટલે બે માતાને ઝઘડો થાય. પેલી કે આ મારું છે ને પેલી કે મને બેહાડીશ. દુઃખ કોના આવે? વસ્તી ના આવે. કોના આવે? વસ્તી ના આવે. વસ્તીને દુઃખ આવે એટલે પછી જોવો, આજે 80% લોકો મને એવા મળવા આવે છે જેમના ઘરમાં પહેલેથી ભૂવા છે જ માસ્તર. 80% મને માણસો એવા મળવા આવ્યા છે કે એમની પેઢીમાં ભૂવા છે જ. એમને ભૂવાને પગે લાગ્યા છે, નિવેજ આલ્યા છે, એમના ભૂવાની વાતમાં ઉભા રહ્યા છે. ભૂવાએ કીધું છે દોરો બાંધ્યો છે, ભૂવાએ કીધું છે તો વાયણ કર્યું છે, તોય સારું થતું નથી. તોય આપણે એને ભગવાન બનાવીએ છીએ અને મારી જેવી માતા પાસે પૂછવા આવો છો. અમે તો ખાલી માને પૂછવા આવ્યા છે કે અમારે શું દુઃખ છે. તો જેના નિવેદ કર્યા છે, જેને ભૂવા બનાવ્યા છે, જેને પાઘડી બાંધો છો, જેને વ્યવહાર આલો છો, જેને નમન કરો છો, જેના વાતમાં ઉભારો છો, જે 12 મહિને 25 લાખના માંડવા નખાવે છે, તમે એમને તો જઈને પૂછો. મેં કોઈને કીધું નથી કે તારું કામ થઈ જાય ને તો તું માંડવો નાખજે. મેં કોઈને કીધું ના માડી, કીધું જાતર કરજે, કીધું અઢળક દીકરા દીકરીઓ આલી છે તોય નથી કીધું કે શ્રીફળ આલજે. આપે બીજા આલે એ મેલડી, માગે એ બીજા સામથી આલે એનું નામ મેલડી. અમને શું કોઈ આલે? માણસ માતાને કશું આપી શકે નહીં. આલવું હોય તો ભાવ અને ભક્તિ. ભાવ અને ભક્તિ જો મને મેલડીને તમે ના આપી શકતા હોય ને તો તમારી કરોડો અરબો ને ખરબો રૂપિયાની મિલકત છે ને કોઈ કામમાં મારા આવતી નથી. સ્વાર્થી, લોભ ને લાલચ લઈને માણસ બધે ફરે છે એટલે ના કાર્ય થતા નથી. માણસની ધીરજ કૂટી જાય. ધીરજ કૂટન માસ્તર. આજે 3 મહિને એક દીવો કર્યો, પાછા પૂછવા ગયા, પાછો એક દીવો બતાવ્યો, પાછા 3 મહિના થયા, પાછું પૂછવા ગયા એટલે શિકોતર માતા આવી. એમ કરતા 2 થી 4 વર્ષમાં તો 10 માતાઓ ભેગી કરી હોય. આ 10 માતાઓ તો બોલતી તો નથી, સારું એ થતું નથી. આનો મતલબ શું થાય? આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે કોક ધણી રાજા આપણો બેઠ્યો છે, મને ઓળખો ને તો જ ઓળખાય. જે રાજા ધણી આપણો બેઠ્યો છે એ પારકી માતાઓને સુખ દેવા દેતી હાથ દેવા દેતી નથી. કઈ પણ નાનું મોટું કાર્ય કરીએ ને તો આપણે માન પૂછવું પડે ને. આપણે પૂછવું પડે, માતાજી તમે રાજી છો ને? માં તું રાજી હોય તો આ કાર્યમાં રજા આલજે. માં તું રાજી હોય તો કાર્ય પૂર્ણ કરાવજે. માં તું રાજી હોય તો આ વસ્તુ મને હલાવજે. અને જો તમને એ વસ્તુ ના મળે એટલે તમારી માની ઈચ્છા નથી, મરજી નથી અને કરવા માટે ના પાડે છે. કારણ કે આજે કદાચ તમને આપી દે તો 10 વર્ષે પાછું ભયંકર એમાં દુઃખ આવશે. દર્શન કરવાના તો કે બીજા દેવના, દીવો કરવાનો તો કે બીજા દેવનો, દુઃખ પડ્યું તો કે હેડો અમૃતની મેલડી પાય. ખરો મળી શું કે
અમારા બાપા મેલડીમાં. એક સ્વાભાવિક વાત છે કે બાળક 1 થી 5 ધોરણનું ભણેલું હોય ને માસ્તર આમાં તો 10માની પરીક્ષા ના આલી એક આપી એક નામાં એટલે લોકોએ દુનિયામાં શું ચાલે છે 1 થી 5 ધોરણ જ ભણાવવામાં આવે છે સંપૂર્ણ જ્ઞાન કોઈ આલતું નથી અને જ્ઞાન આપી દે તો જ્ઞાની બની જાય ને ગુરુની કદર રહેતી નથી રહે ખરી નામાં ગુરુ પાસેથી શીખી લે ગુરુ પાસેથી સાંભળી લે સુખી થઈ જાય એટલે પોતે પછી કોઈક બીજો ગુરુ બનીને બેહવું મેળવીશું આમાં અને મેં કીધું છે બધાની નકલ થાય 1 કરોડ રૂપિયાનો દસ્તાવેજ હોય ને માસ્તર તોય નકલ થાય મારી અમૃતની જોગ માયાની મેલડીની નકલ આ કળિયુગમાં 500 વર્ષે ના થાય હું મેલડી છું મારી કળિયુગમાં કોઈક નકલ કરા ને પેઢી આખી આમ બદલી ના નાખું તો મારું નામ મેલડી નહીં હું સર્વ સપરા નદી કંદરપિયા મેલડી છું 52 મહાનની મેલડી છું 52 મહાનની મેલડી છું આમાં અમે તો મેલડી માના મંદિરે જઈએ છે તો એને પૂછો ને એને પૂછવું જોઈએ ને માસ્તર આમાં અમે તો મેલડી માના રવિવાર ભરીએ છે તો એને પૂછ ને ભાઈ આ મેલડી પાસે શું કરવા આવ્યો છે તું તો કે મેલડી તો એક જ છે અરે ના ભાઈ ના મેં કીધું છે કે હું નાની નથી મોટી નથી રંગય નથી રૂપય નથી આકાર નહીં વિકાર નહીં ચાદોય નથી ને સૂરજ નથી હું નિરંજન નિરાકાર ભગવતી એક જોગમાં મેલડી કહું છું અને રવિવાર ભર્યા હોય મેલડીના જે મેલડીના મંદિરે જતો હોય મેલડીના રવિવાર ભર્યા હોય તોય તમે એવું કહેતા હોય કે દુખી છીએ મેલડીના રવિવાર ભરનારો કોઈ દારો દુખી ના હોય દુઃખવાળી કોઈક માતા બેઠી હોય એને ગઈને સંભળાઈને ગોતીને લાવવાનું કામ આ ભગવતી મેલડીનું છે હું મેલડી છું પણ તમે ભક્તિ કોઈ બીજી મેલડીની કરો છો અને માગવા કોઈ બીજી મેલડી પાસે આવ્યા છો ઘણા કહે અમે મેલડી પૂજીએ છીએ તમે મેલડી પૂજો છો મેલડી પૂજવા વાળો કોઈ દાડો દુબળો ના હોય તારી ભક્તિ દુબળી થાય હું મેલડી છું આ કળિયુગમાં બાકી મેલડી બેઠી હોય ને તમે એમ કહો કે અમારું દુઃખ છે તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય પણ બરાબર સાચવી ના હોય નિવેજ પાણી ના લ્યા હોય દીવા કે અગરબત્તી ના લ્યા હોય મેલડીને આનંદ ના કરાયો હોય તો જીવન મન ઘરમાં અજવાળા થતા નથી 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 મેં કોઈને કીધું નથી કે તમે રવિવાર આવજો કે રવિવાર ભરજો મારે તો મેં કીધું છે કે મારે હજારો કરોડો લાખોની કોઈની જરૂર નથી મારા 50 સેવકો મારા દીકરા નાની વહુઓ મોટી દીકરીઓ બધી બેસીને મેલડીને સાંભળે એમના પરિવારમાં મારે 4 શબ્દ ઉતારી એમનું જીવન પરિવર્તન થાય ને એટલે મારા ભગવાન રાજી હું મેલડી છું બાકી કોઈનું નથી માસ્તર આજે હજારો કરોડો લાખો માણસ મારા પાસે દીકરા લઈને ગયા કોઈ બેઠ્યું નથી હું મેલડી છો તમે લાવવા વાળા તો તમે જ હતા ને દુઃખ મટાડવું તાર તમને મળ્યા હતા ને તમને લોકોને જ મળ્યા હોય ને દુઃખ મટાડવું તું તો મને મળવું તું તમને મળ્યા હતા ને આજે તમારી માને પાસે સુખ લઈ લીધું તમારી માને ભૂલી ગયા ને બીજા દેવના દીવા કરીને ભક્તિમાં લાગી ગયા એટલે શું કહેવાય આ સ્વાર્થ શું કહેવાય સ્વાર્થ પછી શું થાય જીવન છે એટલે દુઃખ તો આવશે ને જો સુખ નથી રહ્યું તો દુખાય નહીં રહે અને દુઃખ પડશે તો સુખની આશા રાખશો માણસ ભૂલી જાય શું ભૂલી જાય માણસ ભૂલી જાય ને માણસ ભૂલી ગયો કે અમે બહુ દુઃખી હતા દુનિયામાં ફરેલા હતા આજે એક મેલડીએ એમને અમારો ગુનો ભૂલ ગોતી નાલી શું ગોતી નાલી મેં ગુનો ભૂલ ગોતી નાલી મેં એવું કીધું હોત કે જા સમય આવે એટલે હું તને વાત કરીશ તું આટલા રવિવાર ભરજે આટલા રવિવાર તું આવજે તો એને આવું પડત ને માસ્તર એને આવું પડત કે નહીં પણ મારો ભાઈ એવો છે કે મારા ત્યાંથી જલ્દી એના મઠે ને ઘરે જાય પરમ દિવસ મંગળવાર છે એની પત્ની સુખડીને શ્રીફળ બનાવશે એની પત્ની હાડી પહેરીને ખોડિયાને ખોળો નાખશે ને તો વહેલું સુખાલશે મને ઓળખો ને તો ઓળખાય મારો ભાવ આવો હતો મને નથી ખબર માસ્તર કે કળિયુગમાં માણસ મન છેતરી જાય આરોગી જોગી ભોગીને છેતરી નાયેલી મેલડી છો કોઈ મન પકડી ના કે કોઈ મન બાંધી ના કે હું શાસ્ત્રની બહારની મેલડી છું આ કળિયુગમાં પણ માણસ છેતરી ગયો ને તોય માં છે ને એટલે શ્રાપ તો અપાય નહીં પણ એમ કહું છું કે સારું તને તારી માં બતાવી છે ને તો કોઈ દાડો એના ગુના કરતો નહીં એનું મન દુભાવતો નહીં એનો રાજીપો સદા તારી પેઢીમાં રાખજે
અને એનો રાજીપો તારી પાસે હશે ને તો આ અમૃતની મેલડીના ચરણના શરણમાં બેટા નહીં આવવું પડે. આમાં આજે ઘણાના ઘરોમાં ભુવા, બધાના ઘરોમાં ભુવા હોય ને, આમાં બોલો હું મેલડી છો, તમારા ભુવાન ગોતીને એનું દુઃખ ના ગોતીને લઈને આવું ને તો મારું નામ મેલડી નહીં. આમાં મારો પ્રશ્ન થાય તમારા ભુવાને કે તારી વસ્તી છે એ તો ભૂલ કરશે, એને સત્યના માર્ગે લઈ જવાનું કામ ભુવા તારું હતું, કારણ કે તું ગુરુ બનીને બેઠો તો હું મેલડી છું. આમાં આજે દાણા નાખ 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 કરે, વેણ આવે, વધાવો આવે, ધીજ આવે, પડતી આવે, એમાં પેઢીઓની પેઢીઓ સાફ થઈ ગઈ. શું થઈ ગઈ? પેઢીઓની પેઢીઓ સાફ થઈ ગઈ. આપણે આપણી માને રાજી ના કરી શક્યા, આપણે આપણી માને ઓળખી ના શક્યા, આપણે આપણી માને રાજી કરીને આપણે એનો રાજીપો ના લઈએ ક્યાં ભૂલા પડ્યા છો? કોણ સારું કરશે એવી કોઈ આશા ના રાખશો કે માતાજી પાસે જઈશું ને માતાજી આપણું સારું કરી દેશે. પહેલા ભક્તિ કરવી પડશે, સ્ત્રીઓએ સાડી પહેરવી પડશે, મંગળવારનો ઉપવાસ કરવો પડશે, સાંજે 7 વાગે ખોડિયાલની આરતી કરવી પડશે. જેમ જેમ પુનરાવર્ત તમારા પેઢીનું ભેગું થશે અને બરોબર ઘડો છલકાય નહીં પેલા ઊભી ના થવું ને મારા દીવામાંથી તો મારું નામ મેલડી નહીં. કોઈ સુખ રસ્તામાં પડ્યું છે? પૈસાથી વેચાય છે? ક્યાં પડ્યું છે સુખ? ભક્તિમાં છે, શક્તિમાં છે. આ તો જીવનમાં થોડું દુઃખ આવ્યું ને એટલે બસ ચલો માતાજી પાસે, હેડો માતાજીને પૂછીએ. ધંધામાં નુકસાન આવ્યું તો કે હેડો માતાજીને પૂછીએ. માતાજી મારે તો કે 1 કરોડ રૂપિયાનું નુકસાન આવ્યું. શું કે? માતાજી મારે 1 કરોડ રૂપિયાનું નુકસાન આવ્યું છે, તે હું તમારી બહુ આશા લઈને આવ્યો છું, તે માતાજી મારી સામું જોજો. પણ તે વેપાર કર્યો, આજે તું કરોડના ખાડામાં છે. વેપાર કરતા પહેલા જો અમૃતની મેરડીને પૂછવા આવ્યો હોત તો હું તને કહેત કે જાય 1 ના 5 થશે. દુઃખ તમે ઓર્યું, ભૂલ તમે કરી, વેપાર તમે કર્યો, આજે ડૂબી ગયા એટલે માતાઓ ગોતવા નીકળ્યા છો. અમને કોઈ માતા નડસ, તને માતા નડસ? તારી પાસે 3 કરોડ હતા ત્યારે તને યાદ નહીં તારી માતા કે મારી મેરડીનો મઠ નવો હારો કરવો પડે 50 લાખમાં? આજે કરોડો જતા રહ્યા એટલે ભીખ માંગવા આવો છો, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારી જમાની ભક્તિ નથી કરી શકતા તો અમારા દેવની ભક્તિ તો માણસ માસ્તર શું કરશે? આમાં કરશે? ના કરે ના કરી શકે. પણ અમારી માતાઓનો ફરજમાં આવે છે કે માર્ગ બતાડવાનો, દિશા બતાડવાની, રસ્તો ચીંધવાનો. એને જવું હોય તો જાય, ના જવું હોય તો ના જાય, એને કૂવામાં પડવું હોય તો પડ, એને સારા માર્ગમાં જવું હોય તો જાય, હજુ પાપ કરવા હોય તો કર, એનું કામ. બાકી મેં તો દુનિયામાં કળિયુગમાં કીધું છે કે જેને અમૃતની મેરડીની માળા પહેરી હોય એને અધર્મના પાપના માર્ગે નથી જવાનું. સુખ તો આપો આપ નીકળશે. હું મેરડી છું. કોઈના મન એક નથી. ઘરમાં 5 સભ્ય આયા હોય ને, 5એના મન અલગ. કોઈ ઉભો સાંભળતો હોય, કોઈ વિચાર કરતો હોય, કોઈ એવો વિચાર કરતો હોય. અહીં તો આપણું શું થાય? તારું કશું જ ના થાય. અહીં નહીં, આખો પાવાગઢમાં ભૂચકો મારે ને તોય કશું ના થાય. કે માતાજી આજે તો કે અમને ના મળે ને તમે મરી જઈએ. અરે તું મરવાનો હોત તો 10 વર્ષ પહેલા મરી ગયો હોત. મરવા વાળો કહેતો નથી, મરવા વાળો ક્યાંય. અને તમે મને હું આલ દીધો, તમે કેટલી મારી ભક્તિ કરી લીધી, કેટલા મારા દીવા કરી લીધા, તે તમે મને એમ કહો છો કે માતાજી આજે તો મારું આ કામ કરી દો. તમારો હક અધિકાર શું? પણ જ્યારે જ્યારે શિષ્યને દુઃખ પડે ત્યારે ગુરુ માતા આવતી હોય છે, આવતી હોય છે, આવતી હોય છે. પણ એવા શિષ્ય બનાવવા માંગુ છો કે કોઈ દાડો છેતરાય નહીં, અધર્મના પાપના માર્ગે ના જાય, એની માના એના પર આશીર્વાદ ના કૃપા રહે ને, એવા શિષ્યની શોધમાં છું. મેં તો દરેકને સલાહ આલી છે, દુઃખ ના મટે, બહુ દુઃખ પડે અને દુઃખ ના મટે, બધું જ કરાયા છતાંય દુઃખ ના મટે તો ગામડે તમારી કુળદેવીના મંદિરે જજો. મંદિર ના હોય તો વડીલોના ઘરે જજો, વડીલોનું ઘર ના હોય તો ઘરે કુળદેવીના નામનો દીવો કરજો. કુળદેવીની ખબર ના હોય તો મંગળવારના દિવસે એક દીવો કરો, તમારી કુળદેવીના નામનો મનથી કે માં આજે તારા ચરણના શરણમાં આવ્યા છીએ, તારું નામય નથી ખબર, તારું ગામય નથી ખબર, પણ અમે તારા, તું અમારી છો,
ભગવતી જીવાડો તોય તું ન મારે તોય તો. અને માસ્તર 20 મંગળવાર પૂરા થાય ને તા તો પાછું ગયેલું પાછું આવે છે. હું મેલડી છું. આમાં માનસ આલવું છે, માનસ સુખી કરવા છે, પણ આપણે એવા થતા રોજ નવી માંગણી, રોજ નવી બાથા, રોજ નવી જગ્યા. આવી રીતે સુખી થશો? નહીં માં. જો તમે તમારી જ માની ભક્તિ કરી લો ને તો બીજા દેવની ભક્તિ કરવાનું આવશે નહીં માં. નહીં આવે. કારણ કે તમારે જે જોઈએ છે તમારી માં આપી દેશે, પણ તમારે દુનિયામાં ફરવાનું ક્યાં આવે છે? પહેલામાં પહેલું તો ભક્તિ, જ્ઞાન, શ્રદ્ધા, વિશ્વાસ અને સમય. તમારી પાસે સમય ના હોય એવી કોઈ જગ્યા ગોતી લો, તમારું તમને સામેથી સુખ આપી દે. મારું કોઈ નક્કી, હું બોલાવું ના બોલાવું, કહું ના કહું, મારી પાસે તમારો સમય લખેલો હોય ના લખેલો હોય એટલે દોડધામ કોઈ કરશો નહીં. ભક્તિ કરવી હોય, જ્ઞાન લેવું હોય તો મારો સંગ કરજો, મારી માળા પહેરજો. તમારે સુખી થવું હોય તો બેસજો, સાંભળજો, જ્ઞાન લેજો, મંગળવારના ઉપવાસ કરજો. ઘરમાં જેટલી સ્ત્રી હોય બધાને સાડી પહેરાવજો, મંગળવારે આરતી કરજો, સુખડી શ્રીફળ ધરાવજો. માને એટલું કહેજો કે માં તું અમારી ને અમે તારા છીએ. અને રાત્રે સપનું આવે તો માનવાનું કે અસલ ગઈ મેલડી ગાતી હતી કળિયુગમાં. આમાં વાતો તો દુનિયાએ કરી, હું કરી જાઉં તો મારા અવતારમાં ખોટ પડે, પણ વાત કરીને બનાવીને ના આલું ને તો મારું નામ મેલડી નહીં. તમારી ધીરજ ને તમારી ભક્તિ, તમારી જે ધીરજ ને તમારી ભક્તિ, મારી પાસે તમારી માનું સુખ પડ્યું છે એ લઈને જજો, હું મેલડી છું. એટલે તમારે ધીરજ, તમારામાં ધીરજ હોવી જોઈએ. મને કોઈ ઉતાવળ નથી. જેને ઉતાવળ હોય એને અહીંથી વિદાય લઈ લેવી. જેની પાસે સમય ના હોય એમનો સમય અહીંયા બગાડવો, એનો કિંમતી સમય બગાડવો નહીં. મારે તો મારા સાચા ભક્તોની શોધમાં છું મેલડી. મારા હોય માસ્તરે જાય નહીં, જતા રહ્યા હતા ને એ બધા મારા ન થા, મને ઓળખો ને બેટા તો ઓળખાય. આમાં શું કીધું? મારા હોય જાય નહીં, જતા રે મારા નતા. અને હું આ કળિયુગમાં કોઈની નથી. જે યાદ કરે એની ભગવતી મેલડી છું. એટલે દરેક કોઈક ને કંઈક આશા લઈને આવ્યા હોય ને, કંઈક ને કંઈક મનમાં વાત લઈને આવ્યા હોય ને તો રાખજો. પણ આ મેલડી પ્રત્યે તમારો જેટલો વિશ્વાસ હશે ને એનાથી 1000 ગણી વાત પૂરી કરી આલી છું મેલડી છું. માં. એટલે દરેકના નવા જૂના જે કોઈ આયા હોય કે આવતા હોય કે જતા હોય એ દરેકના આશીર્વાદ આપું છું મેલડી. પહેલી વખત આયા, બીજી વખત આયા કે 6 મહિનાથી આવો છો કે 6 વર્ષથી આવતા હોય એના આશીર્વાદ આપું છું. મારો અનુભવ મારા જૂના ભાવિકોને પૂછજો, હું મેલડી છું. મારી ખોડિયાના રામ છે, હું રાજપરાની ભગવતી કહું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપો છો. તમે મારા ને હું તમારી બનું છું. જેટલી ભક્તિ કરશો એટલા મેલડી આશીર્વાદ આપીશ. જેટલી તમારી કુળદેવીની ભક્તિ કરશો એટલા તમારા અટકેલા કામો અમૃતની મેલડી પૂરા કરવા આવીશ. એટલે દરેકના નવા જૂના જે કોઈ ભાવિક હોય બધાના આશીર્વાદ આપું છું. તમારી સાથે તમારા નાના મોટા બાળકો આયા હોય, વડીલો આયા હોય, એ દરેકને હું અમૃતની જોગ માયા ભગવતી ઉમાન પાર્વતી કાળકાના મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. તમારી દરેક, મારા દરેક ભક્તની આશા પૂરી થાય ને હું મેલડી એવા આશીર્વાદ આપું છું. આજે 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 મારા ધામમાંથી ઘરે ગયા પછી તમારી ચાવણ મેલડી કાળકા જોગણી ઝોપડીનું સપનું આવે અને તમને કહે કે આટલી વાત પડી છે, એવું ગાવા ના આવું, એ ભગવતી મેલડી બોલું છો. મને ઓળખો ને તો જ ઓળખાય. તમારું ભજન, તમારી સેવા
જો સાચા ભાવથી હશે ને તો તમારી કુળદેવીના સ્વરૂપમાં આવીને હું મેલડી દર્શન આપીશ.